प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को। करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन। धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति। श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को। पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत हमारा जीवनना पथदर्शक पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी तमे चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि धर्म अनुरागी सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला प्यारा प्यारा सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद आत्मानो आहार આપણે બધા જ ઉપસ્થિત છીએ। રાજજી મહારાજની ખૂબ કૃપા વરસી રહી છે કે સદગુરુ મહારાજે વાણીની અંદર કીધું કલશ ગ્રંથમાં જાગણીના પ્રકરણમાં ગુજરાતી કલશ 35મી ચોપાઈ ઘણી વખતે ચોપાઈ હજારો વાર શ્રવણ કરી છે કે બાહે ગ્રહીને તારું તમને જેમ લહેર ન લાગે લગાર। सुखे बेसाड़ी सुख पाल में घेर पहुंचाड़ू निर्धार। एम एवा सामर्थ्यवान सद्गुरु आ संसारनी अंदर जे जीव भटकी रह्यो छे ज्ञाननी खोजमां वधु ज्ञाननी खोजमां भूखमां एने एकदम नॉर्मल ज्ञान आपी अने तारी रह्या छे। काले आपणे जोयुं के कुमार्गे जता रोके એ કોણ હોય? અમારા સદગુરુ હોય। બાહે ગ્રહીને તારું તમને હાથ પકડી પકડીને તમને તારું જેમ લહેર ન લાગે લગાર તે છોડતા
તમને દુઃખ પણ ન થાય. કારણ કે જે ચિત્ર અહીંયા ચિતરી દીધું છે બીજા કોઈએ, અને એને ભૂસવું ને એ ખૂબ અઘરું છે. મારી વાત કરું, મારી અંદર કોઈ બેઠું ચિત્ર કોરી સ્લેટની અંદર કરી ગયું હોય અને ચિત્ર ગલત હોય, પણ પછી ખબર પડે કે આ ચિત્ર ગલત થયું છે, હવે એને ભૂસવું છે. સામેની વ્યક્તિને એ મારા મનમાંથી બધી વાત કાઢતા બહુ વાર લાગે ભાઈ. જે અંદર ઘૂસી ગયું છે એને કાઢતા બહુ વાર લાગે. પણ આજે શંખનાદથી આવે કે ન આવે, પણ સુંદર સાથને ખબર તો પડશે જ ને, સત્ય શું છે અને અસત્ય શું છે. સત્ય અસત્ય આપણે નહીં કહી, પણ એને ખબર પડવી જોઈએ કે સત્ય રાસ્તે હું ચાલું છું, સત્ય રસ્તા ઉપર, કે હું ગલત રસ્તા ઉપર છું. એ મને મારી ખબર પડવી જોઈએ. એ ચિત્રને ભૂસતા વાર લાગે, જંગ કરવો પડે, એમાં પરેશાની આવે, અને સારા કામમાં 100 વિઘન આવે. કોઈ સાથ આપે કે ન આપે, પણ જે બીડું ઝડપ્યું છે, ઉઠાવ્યું છે, એને તો પાર પાડીને જ રહેવાનું છે. કારણ કે સમય ક્યાં કોઈ પાસે છે? હમણાં જ બધાનો સમય ધીમે 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 કરતા પૂરો થવા આવશે. અને રસ્તો એટલે જ કીધું કે સંતએ એની વાણીમાં કે મેરા તાર પિયા સે જોડે એસા કોઈ સંત મિલે, मेरा तार प्रभु से जोड़े ऐसा कोई संत मिले, हो ऐसा कोई संत मिले, हो ऐसा कोई गुरु मिले, मेरा तार प्रिया से जोड़े ऐसा कोई संत मिले. भटकत भटकत पथ नहीं मिलता, मन मेरा रुके नहीं रुकता, मन मेरा रुके नहीं रुकता हो, मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले, मेरा मन का रास्ता मोड़े ऐसा कोई संत मिले. રસ્તો જ બદલવાનો છે. ક્યાં કોઈના રસ્તા અલગ છે? વિચારીએ એક છે, પણ છતાં વિવાદ કેટલો. એ આપણે સમજી જવાનું કે આપણું આ હાથ છે ને, સદગુરુના હાથમાં પકડાવી દેવાનો. આપણે નહીં પકડવાનો. હું પકડીશ તો ગમે ત્યારે છોડી શકીશ આ અંધકારની અંદર, પણ સદગુરુ હાથ પકડશે તો ક્યારેય નહીં છોડે. એટલે સુપ્રત કરી દેવાનું સુંદર છે. કારણ કે સમય કોઈની પાસે નથી. હમણાં જ કે કાળે આવીને કેસે તારા કાનમાં, મારે રહેવું ભાડાના મકાનમાં. કે હમણાં જ કાળ આવીને કહેશે કે ચાલો સમય થઈ ગયો, પૂરું થઈ ગયું, ચાલો તમે મારી સાથે. તમારી અવધિ આપી હતી એટલી મેં પૂરી કરી દીધી, થઈ ગયો, હવે સ્ટોપ, ચાલો, શું કરશો? એટલે ઇન્દ્રાવતી ચોપાઈમાં પણ કહે છે, દિન ગયે સો તુમ જાનત, બાકી ભી જાનત તુમ, જીન વિધ રાખો ત્યો રહું, કહા કહું તુમે ખસમ. જેટલા દિવસ ગયા એ પણ તમને ખબર છે, અને જેટલા બાકી રહ્યા એ પણ તમને ખબર છે. જીનવિધ રાખો ત્યો રહું, તમે જેવી રીતે રાખો એવી રીતે રહેવા હું તૈયાર છું. કહા કહું ખસમ, કે ધણી આનાથી વિશેષ હવે હું તમને શું કહું? કારણ जीवन की गाड़ी चली जा रही है, उतरने की मंजिल करीब आ रही है, उतरने की मंजिल करीब आ रही है, जीवन की गाड़ी चली जा रही है. પછી આમાં જ પડ્યા રહેશું,
બધું શિથિલ થઈ જશે, ઇન્દ્રિયો શિથિલ થઈ જશે, શરીર સશક્ત નહીં રહે, નિર્બલ થઈ જશે. જીભા તેરા સાથ, જીભા તેરા साथ नहीं देता, हरि नाम का तुझे पता ही नहीं है, हाथों से दान देना सोचा नहीं है, उतरने की मंजिल करीब आ रही है. જેવી રીતે હું ને તમે પદ્માવતીપુરી ધામના દર્શને જતા હોય, કેટલી તૈયારી કરી હોય, 1 મહિના પહેલા દર્શન કરવા જવું છે, ત્યાં રહેવા નથી જવું, કેટલી તૈયારી હોય, અને ટ્રેનમાં બેઠા પણ 1 કે 2 સ્ટેશન આપણે આગળ હોય ને, અને 2 જ સ્ટેશન બાકી હોય ત્યારે આપણે ઉતરવાની તૈયારી કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ ને કે હવે સતન આવી જ જશે, ચાલો 10-15 મિનિટમાં એટલે આપણો સામાન આપણે બધો વ્યવસ્થિત એકત્રિત કરવા લાગીએ અને આપણે ગેટ પાસે જતા રહીએ. શું કામ? જેવી ગાડી રૂકે એવા તુરંત જ આપણે ઉતરી જાય. એમ હવે સ્ટેશન નજીક આવી ગયા, બુઢાપા આવ્યા, બાલ કે બચપન भी जाए, जवानी भी जाए, बुढ़ापे का होगा असर धीरे धीरे, બધું જ થવા લાગશે. અને જો ઉતરવાની તૈયારી નહીં રાખીએ તો આપણે ચૂકી જશું સુંદર સાજી. એમાં ને એમાં બેસીને ક્યાં યાત્રા કરશું, પછી ક્યાં લઈ જશે રાજજી? એટલે એ મારે ને તમારે ધ્યાન રાખવાનું છે. રાજજી સદગુરુ રાસ્તો બતાવે, ગુરુજી રસ્તો બતાવે, મંજિલ સુધી મારે પહોંચવાનું હોય, રસ્તા બતાવી રહ્યા છે કે કયો રસ્તો સીધો છે અને કયા રસ્તે ખાઈ છે. વચ્ચે કાંટા ને કાકરા આવે એ રસ્તે ચાલવા નથી દેતા ગુરુજી, કારણ કે આ કાયા કેવી, ભજનમાં ગાયું ને કે આરે કાયાનો હિંડોળો રસિયો, ડગમગ ડોલા ખાય રે માયલા, કાંટા રે આવશે કાકરા રે આવશે, જોઈ જોઈ ડગલા ભરો રે માયલા. આવશે ને? આ શું આવે છે અત્યારે કે બાળપણું તે રમતમાં ગુમાવ્યું, નો લીધા રાજના નામ રે માયલા, કે બુઢો થયો ત્યારે માળા લીધી હાથમાં, જુવાની ચાલી જાય રે માયલા. આ બધું જ ચાલ્યું જશે. એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે કેટલા દિવસ બાકી રહ્યા, દિન ગયે સો તુમ જાનતા, બાકી ભી જાનત તુમ. બાકી છે પણ એ પણ તમે જાણો છો. જીનવિધ રાખો ત્યો રહો. તમે જેવી રીતે રાખો એવી રીતે હું રહું રાજજી. એનાથી વિશેષ હું શું કહી શકું? નમ્ર બની જાય છે. એક વખત સહર્ષ સ્વીકાર થઈ જાય, પૂર્ણપણે સમર્પિત થઈ જાય એટલે ઢીલો પડી જાય જીવ આત્મા. રાજજી જેવી રીતે રાખશે એવી રીતે રાખશું. અંદરથી ઉત્પાત ન કરે, ઇન્દ્રિયો જોર ન કરે, એકદમ કમ્ફર્ટેબલ ધીમું થઈ જાય કે ના ના હવે જે રાજજી કરશે એમ કરશું. એમાં ઇન્દ્રાવતી કહે છે. ઇન્દ્રાવતીની સાથે આપણે છીએ કે નથી? આપણે સાથે જ છીએ. ઠોર और कोई ना रही सो बेशक કરી ઇલમ, એ બેવરા તુમ કહાવત સો કહેતી હો ખસમ, કે તમારા સિવાય બીજું કોઈ સ્થાન જ નથી. જ્યો જાનો ત્યો રખો ધની તુમ્હારી મેં. તમારા સિવાય હવે બીજું કોઈ સ્થાન જ નથી. એ બેવરા તુમ કહાવત, આ બેવરા એટલે નિર્ણયા, વિવરણ પણ તમે જ કહેવડાવી રહ્યા છો. અને તમે કહેવડાવી રહ્યા છો ને ત્યારે હું કહી રહી છું, બાકી મારામાં કોઈ તાકાત નથી. સહર્ષ સ્વીકૃતિ આ ખિલવતની અંદર છે. ઇન્દ્રાવતી સ્વીકૃતિ માગે છે કે ના, હું આવી રીતે હવે હું થઈ જવા માંગુ છું. 14 તબક સિર મલકુત,
सो कुर्सी पीरसतो अरस इन सिरला मकान है आगू सबद ना चले निकस। આપણે કઈ જગ્યાએ છીએ હું ને તમે? હા, અસત જળ અને દુઃખરૂપી સંસારમાં મૃત્યુ લોકમાં તો કહે છે કે આની ઉપર શું છે? આ 14 લોક સૌથી ઉપર વૈકુંઠ છે। 14 લોકમાં સૌથી ઉપર વૈકુંઠ છે અને જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરે દેવોનું ધામ છે। ઇન્દ્રાવતી કહે છે ઇન સિરલા મકાન હે, આની આગળ શૂન્ય નિરાકાર છે। આગુ શબ્દ ન ચલે નિકસ, એનાથી આગળ શબ્દની પહોંચ નથી। અહીંયા સુધી જ તમારી શબ્દનો વાર્તાલાપ થઈ શકે, એના પછી શબ્દની પહોંચ ત્યાં સુધી નથી। ફના તલેલા મકાન લગ આગુ નૂર મકાન બકા, ઉતતે ઉતરે સો ચડે और चढ़ ना सके इत फना तलेला मकान लग। फना એટલે આ મૃત્યુલોક, શૂન્ય નિરાકાર સુધીની બધી જ સૃષ્ટિ, ક્યાં સુધી? શૂન્ય પાતાળથી લઈ અને શૂન્ય નિરાકાર સુધીની બધી જ સૃષ્ટિ કાળને આધીન છે, કાળને આધીન। આગુ નૂર મકાન બકા, આમાંથી આગળ અખંડ અક્ષર ધામ છે। ઉતતે ઉતરે સો ચડે, ત્યાંથી જે આત્માઓ આ નશ્વર જગતમાં આવ્યા છે તે ફરી ત્યાં પાછા જઈ શકે છે। ચઢ ના શકે ઈતકા, બીજા કોઈ પણ જીવ ત્યાં સુધી પહોંચી શકતા નથી। એટલે કે જે જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં સુધી તે ત્યાં પહોંચી શકશે, એનાથી આગળ કોઈ પણ જીવ જઈ શકશે નહીં। આ એક બાઉન્ડ્રી બાંધી છે રાજજી મહારાજે। देखिया बेचुन बेचगुन को और ए बसबी बेनिमुन, निराकार देखिया ला निरंजन ए बेशक पड़ी सब सुन। કે કુરાનમાં જેને બેચુન બેચગુન બેસબ્બહી બેનિમુન કહ્યું છે તેમને જ શાસ્ત્રોમાં નિરાકાર નિરંજન વગેરે કહેતા જોયા છે। શાસ્ત્રોમાં ને કુરાનની ભાષા અલગ છે। કુરાનની અંદર બે ચૂન બે ચગુન બે નિમુન બે સબ્બુ, અને શાસ્ત્રમાં એને કીધું નિરાકાર નિરંજન સાત શૂન્ય એને કીધું છે। અને સાચે જ આ બધું સાત શૂન્યમાં જ સમાવિષ્ટ થઈ જાય છે, શૂન્યમાં જ બધું સમાવિષ્ટ થઈ જાય। એક શૂન્ય જેવો જ આકાર છે 14 લોક બ્રહ્માંડનો, એમાં જ બધા જ સમાવિષ્ટ થઈ જાય છે। અવલ ઇલ્મે દેખાયા આખર બેશક ઇલમ, હવે સૃષ્ટિની શરૂઆતથી લઈ અને અંત સુધીનો અનુભવ તારતમ જ્ઞાને કરાવી દીધો ને। પૂરેપૂરો નકશો આપણો વૈરાટ તમે જોઈ લેજો, પાતાળથી લઈ અને પરમધામ સુધીનું સ્ટ્રક્ચર કેવું છે એ આપણા વૈરાટની આપણી પાસે છે। એ એક એકનું જ્ઞાન તારતમે આપણને નિસંદેહ કરાવી દીધું। આખર બેશક ઇલમ, એટલું જ નહીં 14 લોકમાં નજર દોડાવીને અક્ષરધામ સુધી જોયું કે 14 તબક દેખે નૂર લગ, અક્ષરધામ સુધી જોયું। ઠોર નહીં બિના તેરે તલે કદમ, છેલ્લે એ સમજાયું કે તમારા ચરણ કમળ સિવાય બીજું કોઈ ત્યાં સ્થાન જ નથી। ક્યાં? પરમધામ। પરમધામ ક્યાં છે? હદ પાર બેહદ હે, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન હે, જાગીએ ઇન ઘર। તમે પૂરું સ્ટ્રક્ચર, આપણે નકશો જોશું ત્યારે પૂરું સ્ટ્રક્ચર આપણને ખબર પડશે કે અમારું ધામ ક્યાં છે। और नजीक न कोई फिरस्ता कोई नहीं इंसान, और आदि रूहे तेरे कदम तले और कोई न पहुंचे इन ठोर। તમારા ચરણોની નજીક ઇન્દ્રાવતી કહે છે રાજજીને કે તમારા ચરણોની નજીક ન તો કોઈ દેવી દેવતા છે કે ન કોઈ મનુષ્ય છે, ફક્ત ત્યાં કોણ છે? રાજજીના ચરણ તલે પરમધામમાં ન કોઈ દેવી દેવતા છે ન કોઈ મનુષ્ય છે। રાજજીના ચરણ તલે સિંહાસનમાં બાજુમાં શ્યામા મહારાણી છે અને તેમના ચરણમાં ચારો ખાંચામાં 12,000 બ્રહ્મપ્રિયા બિરાજમાન છે। ગીરો નજીકી ફિરસ્તે ઇનકા નૂર મકાન, કે બ્રહ્માત્માઓની નજીકનો સમુદાય ઈશ્વરી સૃષ્ટિ એકદમ નજીક છે। એકદમ નજીક કોણ? બ્રહ્માત્માઓની નજીક ઈશ્વરી સૃષ્ટિ છે, એમનું ધામ છે
अक्षरधाम ये मलकूत में रह ना सके, चढ़ ना सके लाहुत आसमान। तेओ वैकुंठ ધામમાં પણ રહી શકતા નથી અને પરમધામમાં પહોંચી શકતા નથી. ઈશ્વરી સૃષ્ટિ છે તે વૈકુંઠ ધામમાં પહોંચી શકતા નથી ને પરમધામમાં પણ તે જઈ શકતા નથી. અક્ષરધામ જ એનું ઠોર છે. નૂર મકાન કા ખાવંદ જિનકે હોત એક પલ. અક્ષરધામના સ્વામી અક્ષર બ્રહ્મ છે, એમના એક પળમાં કરોડો બ્રહ્માંડની રચના થાય છે. થોડીક ઝલક ઇન્દ્રાવતી આ પ્રકરણમાં બતાવી દીધી છે કે નૂર મકાન કા ખાવંદ, નૂર મકાન એટલે અક્ષરધામના માલિક કોણ? અક્ષર બ્રહ્મ. જિનકે હોત એક પલ, એમના એક પલમાં કરોડો બ્રહ્માંડની રચના થાય છે. અને કોટ બ્રહ્માંડ એસે હોય કે વાહી છીન મેં જાત હે ચલ, અને તે ક્ષણે તેનો નાશ પણ થઈ જાય છે. કોટી બ્રહ્માંડ નજરો મેં આવે, છીન મેં દેખ કે પલ મેં ઉડાવે. એ કામ કોનું છે? અક્ષર બ્રહ્મનું. ઇતનું નૂર મકાન કા ખાવિંદ જાકો નામે નૂર જલાલ. કુરાનમાં એને કીધું નૂર જલાલ, કે અક્ષર બ્રહ્મમાં રહેવા વાળા અક્ષર બ્રહ્મ, જેને હું ને તમે ભગવાનજી કહીએ છીએ, સત સ્વરૂપ કહીએ છીએ. આમાં ફેસબુકમાં એક પ્રશ્ન આવતો હતો કે પરમધામમાં રાજજીનું નામ અક્ષરાતીતનું નામ કૃષ્ણ છે, તો અક્ષર બ્રહ્મનું નામ શું હશે? એને નહીં ખબર હોય હજી અક્ષર બ્રહ્મનું નામ શું છે. અક્ષર બ્રહ્મનું નામ છે ભગવાનજી, સત સ્વરૂપ. અને કુરાનનો શબ્દ છે નૂર જલાલ. એ બેવરા ઇન્દ્રાવતી આમાં કર્યા છે કે ઈત નૂર મકાન કા ખાવંદ જાકો નામે નૂર જલાલ. તેનું નામ નૂર જલાલ છે. આવત દાયમ દીદાર કો જીત અરસ નૂર જમાલ. દરરોજ એ રાજજી મહારાજના દર્શન કરવા માટે ક્યાં આવે છે? રંગ મહોલ, ચાંદની ચોકમાં દર્શન કરવા માટે આવે છે. દઈ સાખ રસૂલ અલ્લાહને ના પહોંચે જબરાઈલ ઇત, કહે પર જલે તજલ્લી સે તાથે જોએ ના ઉલ્લંઘત. કે રસૂલે કુરાનમાં આ વાતની મોહમ્મદ સાહેબે સાબિતી આપી છે કે જિબ્રીલ ફિરસ્તા, કે એનો ફરિશ્તો, અક્ષર બ્રહ્મનો જિબ્રીલ ફરિશ્તો પણ પરમાત્માના ધામ સુધી પહોંચી શકતો નથી. અને તે કહે છે કે પરમધામના તેજથી મારી પાંખો બળે છે. જમનાજીને તે ઉલ્લંઘી શકતો નથી. એટલે જ કુરાન ક્યારે મળ્યું મોહમ્મદ સાહેબને? એ જ ફરિશ્તો કે પરમધામના તેજથી મારી પાંખો, મારા પર જલે છે, મારી પાંખો બળે છે. ચાંદની ચોક સુધી આવ્યો, જમનાજીને ઉલ્લંઘી ન શક્યો. એટલે રાજજી મહારાજે અમારું ધામ કયું? પરમધામ, રંગમહોલ. ત્યાંથી રાજજી મહારાજે રફરફનો તખત મોકલ્યો, એક પ્રેમનો તખત મોકલ્યો અને એને ત્યાં સુધી લઈ ગયો અને વાતચીત કરી અને એના હાથમાં એક 90,000 હરફ વાળું પવિત્ર પાક કુરાન આપ્યું. इन अरस नूर जमाल के आदि रूहे इन दरगाह माए, रूहे इन कदम तले और ठोर ना कोई काहे. અક્ષરાતીત પરમાત્માના પરમધામમાં શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓ રહે છે. બધા બ્રહ્મપ્રિયાઓ ધામધણીના ચરણ કમળમાં બેઠા છે અને ચરણો સિવાય બીજું કોઈ એનું સ્થાન નથી. આવી એક જ જાતની ચોપાઈઓ, એક જ ભાવ થશે બધી જ ચોપાઈઓ એ જ ટાઈપની અહીં છે. નૂર જલાલ દિલ દીદાર બાહેર સે કરકે પીછે ફિરત, નૂર જમાલ કે કદમો બડી રૂહ રૂહે બસત. અક્ષર બ્રહ્મ રંગ મહોલની બહારથી અક્ષરાતીતના દર્શન કરી અને પાછા વળી જાય છે. પાછા વળે છે તો એના ચરણોમાં કોણ છે? બ્રહ્મપ્રિયાઓ અને શ્યામા મહારાણી બિરાજમાન છે. એ ના ખબર નૂર જલાલ કો સુખ નૂર જમાલ કદમ. અક્ષર બ્રહ્મને પણ અક્ષરાતીતના ચરણ કમળનો સુખનો અનુભવ થઈ શકતો નથી. अक्षरातीत के महल में प्रेम इसक बरसत, सो सुख अक्षर को नहीं जो किलविद केल करत. કે એ અક્ષર બ્રહ્મને ખબર નથી કે જે પરમધામ રંગ મહલમાં
જે રાજજી અને શ્યામાજી, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે, એમના ચરણમાં કોણ છે અને કોની સાથે લીલા કરે છે એમને પણ ખબર નથી. આદિ રૂહો કો ખેલ દેખાયા, દેખ્યા બેઠે તલે કદમ, और ना कोई कह सके बिना निस्बत खसम. માર્મિક ચોપાઈ છે કે શ્યામાજી અને બ્રહ્મપ્રિયાઓને જે ખેલ બતાવ્યો તે ખેલ ધામધણીએ તેમને ચરણોમાં બેસીને જોયો. તે ખેલ બ્રહ્માત્માઓએ રાજ્યના ચરણોમાં બેસીને ખેલ જોયો. કેવું માની લે, કેવું અટપટું છે, કેમ માની લેવું कि हम ही आए ब्रज रास में, हम ही आए इत, यही तमाशा देख के घरों बैठे थित. तारतमनी तारतमना तारतमनी ચોપાઈ છે કે આદિ રૂહો કો ખેલ દેખાયા, દેખ્યા બેઠે તલે કદમ. બ્રહ્મપ્રિયા અને શ્યામાજીને ખેલ બતાવ્યો, તેનું ધામધણીના ચરણોમાં બેસી અને ખેલને જોયો. ઓર ના કોઈ કહી શકે, ધામધણીની અંગના સિવાય બીજું કોઈ આ રહસ્ય પ્રગટ કરી શકતું નથી. કોણ માને કે અમે અહીંયા બેઠા બેઠા ખેલ જોઈએ છીએ? વગર તારતમે કોણ માનશે? નહીં માને. જેની અંદર તારતમ છે એનાથી જ આવી ખુલશે ને એને ખબર પડશે કે ના, હું હકીકતમાં ક્યાં બેઠી છું? મારા ધણીના ચરણમાં. મોહે ઇન ઇલ્મે બેશક કરી શકના જરા ઇલમ. ઇન્દ્રાવતી કહે છે કે તારતમ જ્ઞાને મને બેશક કરી, આમાં કોઈ પણ શંકા હવે રહી નથી. દહીં બેશકી સબન કો, અને આ સંસારમાં પણ આ બ્રહ્મ જ્ઞાને આ સંસારને પણ નિઃશંક બનાવી દીધો. ઠોર નહીં બિના તેરે તલે કદમ, કે આપણા ચરણો સિવાય, હે ધણી તમારા ચરણો સિવાય અમારું બીજું કોઈ સ્થાન હવે નથી. રૂહે બારે હજાર નૂર બડી રૂહ કે, બડી રૂહ નૂર ખસમ, એ ઠોર બેશક દેખ્યા બિના નહીં તેરે કદમ. 12,000 બ્રહ્માત્માઓ શ્યામાજીના પ્રકાશ સ્વરૂપ છે. 12,000 બ્રહ્મપ્રિયાઓ કેના અંગ છે? શ્યામાજીના પ્રકાશ સ્વરૂપ છે. અને શ્યામાજી કેના પ્રકાશ સ્વરૂપ છે? રાજજીના અંગ શ્યામાજી ને શ્યામાજીના અંગ સુંદર સાત. ફેર ફેર દઈએ બેસકી આહી વાસ્તે ભેજ્યા ઇલમ, કે ધામધણી અમને વારંવાર સંદેહ રહિત બનાવ્યા અને એના માટે જ આ તારતમ જ્ઞાન સંસારમાં મોકલ્યું. જાને જીન ભૂલે રૂહ ખેલ મેં, કે આત્માઓ આ ખેલમાં ભૂલી ના જાય તેમને, તથા યાદ દેને હક કદમ. જાને જીન ભૂલે રૂહે ખેલ મેં યાદ દેને હક કદમ, કે બ્રહ્માત્માઓ આ ખેલમાં મને ભૂલી ન જાય એના માટે ધણીના ચરણોની યાદ અપાવવા માટે આ તારતમ જ્ઞાન સંસારમાં મોકલ્યું. આપણને બધાને જ ખબર છે, પણ ચોપાઈના ભાવ થતા હોય ચરણના, એ પ્રમાણે કરવા પડે એટલે તમને થોડુંક અઘરું તો લાગશે. એ હાદી રૂહે કદમ તલે જિनको કહે મોમીન, ફુરમાન ઇશારતે રમૂજે આય કુંજી ઉપર ઇન. ધામધણીના આ ચરણોમાં શ્યામાજીના અંગરૂપ બ્રહ્માત્માઓ બેઠા છે. એ હાદી રૂહે ન કદમ તલે જિनको કહે મોમીન. ધામધણીના ચરણોમાં શ્યામાજી ના અંગરૂપ બ્રહ્માત્માઓ બેઠા છે, તેમને કુરાનમાં મોમીન કહ્યા છે. ફુરમાન ઇશારતે રમૂજે, કુરાન તથા તેમાં લખેલા સંકેત આઈ કુંજી ઉપર ઇન, તેમને સ્પષ્ટ કરાવનારી ચાવી પણ આ બ્રહ્માત્માઓને જ માસ્ટર ચાવી આપી છે. કે રોશન કિલ્લી દઈ હમકો, યો કર કિયા હુકમ, ખોલ દરવાજે પાર કે ઈત બુલાય લીજે સૃષ્ટિ બ્રહ્મ. રોશન ચાવી, તારતમ રૂપી ચાવી આપી અને બ્રહ્માત્માઓને કીધું કે હવે તમે પરમધામના દરવાજા ખોલી અને જગતના તમામ જીવોને બતાવો. પેલા 12,000 બ્રહ્મ સૃષ્ટિ આવશે અને સુખ શીતલ કરું સંસાર, પૂરા વિશ્વ બ્રહ્માંડને બહિસ્તમાં મુક્તિ મળશે. કુંજી હાથ રૂહલ્લા ઓર રસુલ હાથ ફુરમાન, ભેજે ઇમામ પે ખેલ મેં સો હાદી રૂહો લીએ નિશાન. પરબ્રહ્મ કુંજી હાથ રૂહલ્લા, શ્યામા મહારાણીના હાથમાં ચાવી છે. રસુલ હાથ ફુરમાન, રસુલના હાથમાં કુરાનનો સંદેશ આપીને તેમને આ ખેલમાં ઇમામને
ઇમામ માટે મોકલ્યા. સો આદિ રૂહો લીએ નિશાન, શ્યામાજી અને બ્રહ્માત્માઓએ તેના સંકેતો ગ્રહણ કર્યા. નાસુત મેં બેઠાય કે ભેજ્યા બેશક ઇલમ, એક જરે જેતી શક ના રહી બેઠી બેશક તલે કદમ. આ નશ્વર જગતમાં બેસી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અમારા અક્ષરાતીત ધામ ધણીએ આ સંસારમાં સંદેહને દૂર કરનારું તારતમ જ્ઞાન મોકલ્યું. એનાથી જરા પણ શંકા બાકી રહી નહીં અને ખરેખર ધામધણીના ચરણોમાં બેઠા હોય એવું લાગે છે. થાય છે, લાગે છે કે ધામધણીના ચરણોમાં આપણે બેઠા છીએ. એ શક હમકો તો મીટી જો હમ બેઠે તલે કદમ. આ શક અમને ત્યારે જ મટે, બેશક ત્યારે જ થાય જો આપણે રાજ્યના ચરણોમાં બેઠા હોય ત્યારે. ફરામોશી હમકો મિટાવને ભેજ્યા તુમ અપના ઇલમ, અમારી ફરામોશી દૂર કરવા માટે, અમારી નીંદ હટાડવા માટે તમે આ તારતમ જ્ઞાન સંસારમાં મોકલ્યું. આયા ફુરમાન ખેલ દેખાવને ઓર આયા હક ઇલમ. એ ખેલ નીકે તબ દેખ્યા જબ દેખ્યા બેઠે તલે કદમ. કે આયા ફુરમાન ખેલ દેખાવને, આ ખેલમાં પણ અમોને આપણી સાક્ષી આપવા માટે કુરાન આવ્યું અને ગૂઢ રહસ્ય સ્પષ્ટ થયા. એ ખેલ નીકે તબ દેખ્યા જબ દેખ્યા બેઠે તલે કદમ. અને ખરેખર અમે જાતે તમારા ચરણોમાં બેઠા છીએ અને ત્યારે જ તો આ ખેલ સારી રીતે જોઈ શકાય. નહીતર તો અંદર હલચલ હોય, અંદર શંકા હોય તો આ ખેલ જોઈ શકે નહીં. બેશક થયા વગર આ ખેલનો આનંદ પણ આપણે લઈ શકતા નથી. સુંદર સાજી, એના માટે બેશક થવું પડે. બેશક ક્યાંથી થવાય? બેશક તારતમના માધ્યમથી થવાય. એ ભી ઇલમ તુમ મોહે ऐसा દેખાયા, એક વાહે દત में है हम, દુજા કછુ હે નહીં બિના તુમ તલે કદમ. તમે મને, ઇન્દ્રાવતી કહે છે, તમે મને એવો અનુભવ કરાવ્યો કે અમે અદ્વૈત પરમધામમાં જ છીએ. અદ્વૈત એટલે એક, બધું એક રસ, સમરસ છે, એવો તમે મને અનુભવ કરાવ્યો. તમારા ચરણોની છત્રછાયા સિવાય બીજું હવે અમારે અહીં કાંઈ નથી. એ ભી ઇલમ તુમ દિયા જાસો તુમ હુએ મુકરર, દિલ સો રૂહો વિચાર્યા કછુ હે ના વાહે તત વિગર. આ જ્ઞાન પણ તમે જ આપ્યું, જેના કારણે અમે તમને તમારા એ ભી ઇલમ તુમ દિયા જાસો તુમ હુએ મુકરર. મુકરર એટલે અજ્ઞાન પણ તમે જ આપ્યું. ઇન્દ્રાવતી કહે છે, જેના કારણે અમે તમને જ અમારા ધણી રૂપે સ્વીકાર કરી શક્યા. દિલ સો રૂહો વિચાર્યા, ત્યારે બ્રહ્માત્માઓએ દિલ નિશ્ચય કર્યો, હૃદયપૂર્વક નિશ્ચય કર્યો કે અદ્વૈત સ્વરૂપ સિવાય બીજું કંઈ જ છે નહીં. અદ્વૈત એટલે એક, દ્વૈત એટલે અલગ, અદ્વૈત એટલે એક. ત્યાં અદ્વૈત બેઠક છે. આપણે ઘણી વખત કહીને મૂલ મિલાવવામાં એક અજોડ અદ્વૈત બેઠક છે, જેની જોડી નથી. સુંદર સાજી. તો ચોપાઈ नंबर 76 છે. તહકીક તુમ કર દિયા તુમ બિના કછુએ નાહી, એ ભી તુમ કહાવત ઇનમે ન આવત મુજ માહી. આ 76મી ચોપાઈ આપણે લેશું આવતીકાલે. આજે અહીંયા જ વાણી ચર્ચાને આપણે વિરામ આપીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય, કૃષ્ણ પ્રણામી ધર્મ કી જય.